નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમદાવાદ ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ શહેરને વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 18 ફેબ્રુઆરીથી શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન। અમદાવાદને વધુ એક વંદે ભારત ટ્રેન મળી છે। અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર શહેર સુધી આ વંદે ભારત ટ્રેન દોડશે, જેમાં સપ્તાહમાં 6 દિવસ વંદે ભારત ટ્રેનને દોડાવવામાં આવશે। તો મહત્વપૂર્ણ આ સમાચાર, 850 રૂપિયાના ભાડામાં 4.25 કલાકમાં ઉદયપુર આ ટ્રેન પહોંચાડી દેશે। અમદાવાદના યાત્રિકોને હવે આ મહત્વપૂર્ણ એક ટ્રેનની ભેટ આપવામાં આવી છે। મંગળવાર સિવાય તમામ દિવસોમાં ટ્રેન શરૂ રહેશે। અઠવાડિયાના 6 દિવસ આ ટ્રેનનો લાભ યાત્રિકો લઈ શકશે અને 18 ફેબ્રુઆરીથી આ ટ્રેન શરૂ થવા જઈ રહી છે। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર શહેર સુધી દોડશે। હું તમને અમદાવાદ નહીં કહું, પણ ગુજરાતના 6ઠ્ઠી વંદે ભારત મળવા જઈ રહી છે। અસરવા ઉદયપુર અસરવાના સ્વરૂપમાં મળવા જઈ રહી છે। આ 8 કોચની ગાડી રહેશે। 16 તારીખે ઉદયપુરથી આ ઇનોગ્રલ રન એટલે કે પ્રારંભિક સેવા જે શરૂ થશે અને રેગ્યુલર સેવા જે છે એ 18 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થશે। જે ઉદયપુરથી સવારના 6:10 ઉપડશે અને અસરવા 10:25 આવશે। તેમજ રિટર્ન ડાયરેક્શનમાં અસરવાથી 17:45 એટલે 5:45 વાગે ઉપડશે અને રાતના 10 વાગે ઉદયપુર જશે અને અઠવાડિયામાં 6 દિવસ ચાલશે। તો રાજકોટ શહેર પોલીસ કમિશનરનું નકલી ફેસબુક એકાઉન્ટ મળી આવ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। અજાણ્યા વ્યક્તિએ પોલીસ કમિશનરના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે, જેમાં અજાણ્યા એકાઉન્ટથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સાવચેત રહેવું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ફેક ફેસબુક પ્રોફાઇલથી લોકોને છેતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તપાસ શરૂ કરવામાં આવી છે। અજાણી રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા ચકાસણી કરો તેવું પોલીસ કમિશનરનું આ નિવેદન સામે આવ્યું છે અને પોલીસ કમિશનરના નામે ફ્રોડ એકાઉન્ટ પરથી લોકોને રિક્વેસ્ટ મોકલવામાં આવી રહ્યા છે અને જે કમિશનર છે તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે આ જે ફ્રેન્ડ રિક્વેસ્ટ છે તેને એક્સેપ્ટ કરતા પહેલા વિચાર કરજો। તો વડોદરા શહેરમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા શહેરમાં સતત હવે અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે અને શહેરમાં અકસ્માતના બનાવો યથાવત છે। જેમાં વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં ખંડેરાવ માર્કેટ પાસે વધુ એક વખત અકસ્માત સર્જાયો છે। બાઇક ચાલકે મહિલા પોલીસ જવાનને અડફેટે લેતા તેઓને ઈજા પહોંચી છે, જેમાં ઈજા પહોંચતા પોલીસ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો બાઇક સવારે મહિલા પોલીસને અડફેટે લીધી હતી। અકસ્માત સર્જનાર યુવાનને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે। તો મહિલા પોલીસ કર્મીને ઈજાઓ પહોંચી છે, તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જોકે વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો સતત જોવા મળી રહ્યા છે। આ બનાવોમાં બનાવો છે તેમાં વધારો થઈ રહ્યો છે અને વધુ એક ઘટના સામે આવી રહી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બીસીએની ચૂંટણીમાં હવે ક્રિકેટર ઇરફાન પઠાણ પણ કૂદી પડ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બીસીએની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે આ ચૂંટણીની જંગમાં હવે ક્રિકેટર ઇરફાન પઠાણ પણ કૂદી પડ્યા છે। બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી જંગ રોમાંચક બની રહી છે। પોતાના સત્યમેવ જયતે ગ્રુપને ખુલ્લું સમર્થન આપ્યું છે, જેમાં બીસીએમાં પરિવર્તન લાવવા માટે સભ્યોને અપીલ કરી છે। તો બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હવે ક્રિકેટર ઇરફાન પઠાણે ઝંપલાવ્યું છે અને સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને તેમને સમગ્ર जानकारी આપી છે। का जो स्तर है वो नीचे जा रहा है। बड़ौदा क्रिकेट बहुत बड़ा हिस्टोरिकल क्रिकेट एसोसिएशन है, बहुत सारे खिलाड़ी आगे बढ़े। हम भी बड़ौदा क्रिकेट एसोसिएशन की तो देन है, जो आज हमें इज्जत मिली है, नाम मिला है, ये सिर्फ बड़ौदा क्रिकेट एसोसिएशन की वजह से मिला है। अगर बड़ौदा क्रिकेट एसोसिएशन ना होता तो हम भी ना होते। जहां पे मैं आज पहुंचा हूं, जो इज्जत जो नाम कमाया है, इट्स बिकॉज आई हैड बड़ौदा क्रिकेट एसोसिएशन बैकिंग, और वो प्लेटफॉर्म दिया था बड़ौदा क्रिकेट एसोसिएशन ने। इसी वजह से जब मैं सीआईसी कमेटी का मेंबर बना था, मैंने कोई वहां पे फाइनेंशियली बात नहीं की, ना मेरी कोई उम्मीद थी, और मैं सर्विस देने आया था।
સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઇકો પેસેન્જર જે ઇકો કાર છે તેમાં ઘેટા બકરાની જેમ પેસેન્જરોને ભરવામાં આવી રહ્યા છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વડિયા પેસેન્જર ભરેલી ઇકો કારમાં ઘેટા બકરા જેવી હાલત જોવા મળી રહી છે। વાહન ચાલકો બેફામ રૂપિયાની લાલચમાં મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, જેમાં મુખ્ય બજારમાં કારમાં ક્ષમતા કરતા અનેક ગણા મુસાફરો ભરેલા દેખાઈ રહ્યા છે, જેનો એક વિડીયો સામે આવ્યો છે। જો કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા પણ અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે। તો બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે, તો આ અન્ય સમાચાર બોટાદ ખાતેથી સામે આવી રહ્યા છે। બોટાદથી આ સમાચાર સામે આવ્યા, રાજીનામું આપવામાં આવ્યું છે। ગઢડા તાલુકાના ખરીદ વેચાણ સંઘના પ્રમુખે રાજીનામું આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, મોટી સખપર ગામના હીરા મકવાણાએ ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે। નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું રાજીનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે। ત્યારે ખરીદ વેચાણ સંઘના પ્રમુખના મુદ્દત પૂરી થવાને હજુ 10 માસ જેટલો સમય બાકી છે અને તેમને પ્રમુખ હીરા મકવાણાનું રાજીનામું અને સહકાર વિભાગ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો એસપી હવે ચેકપોસ્ટની મુલાકાતે પહોંચ્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, બનાસકાંઠાના એસપી પ્રશાંત સુંબે નેનાવા ચેકપોસ્ટની મુલાકાતે પહોંચ્યા છે, જેમાં ગુજરાત રાજસ્થાનને જોડતી નેનાવા ચેકપોસ્ટે મજબૂત બનાવવા માટે ચર્ચાઓ થઈ છે। એસપી સાથે ડીસા, ડીવાયએસપી અને ધાનેરાના પીઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું। નશીલા દ્રવ્યોની હેરાફેરી પર નિયંત્રણ માટે નેનાવા ચેકપોસ્ટે આ બેઠકનું આયોજન કરાયું હતું। સરહદ સુરક્ષા સઘન કરવા માટે પોલીસની નેનાવા ચેકપોસ્ટની મુલાકાત સામે આવી છે। પ્રયત્ન થતા હોય છે। ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન છે, તેના કારણે દારૂની તસ્કરી હોય અથવા ડ્રગ્સની તસ્કરી હોય તેને પ્રયત્ન થતા હોય છે, અને આ પ્રયત્નો રોકવા માટે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર ઉપર, ગુજરાતના બોર્ડર ઉપર તમામ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે। તેમાંથી એક આ નેનાવા ચેકપોસ્ટ છે, જે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે। આ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારના જે તમામ ચેકપોસ્ટ છે તેની વિઝિટ શરૂ છે। તેમાં જરૂરી કઈ પ્રકારે ચેકિંગ કરવામાં આવે, કઈ પ્રકારની મોડસ ઓપરેન્ડી અત્યારે ડ્રગ્સ અને અન્ય કોન્ટ્રાબેન્ડ્સ માટે આરોપી અપનાવી રહ્યા છે તે ધ્યાને રાખીને તે બાબતની સૂચના કરવામાં આવેલી। તો બનાસકાંઠાના લાખણીના જસરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અશ્વ મેળાની હવે જમાવટ જોવા મળી રહી છે। સમાચાર સામે આવ્યા, લાખણીના જસરા ખાતે અશ્વ મેળાની જમાવટ થઈ છે। મંત્રી પ્રવીણ માળી અને દિયોદરના ધારાસભ્યએ મેળાની મુલાકાત લીધી છે। તો અશ્વ મેળાની મુલાકાત હવે મંત્રી અને ધારાસભ્ય દ્વારા લેવામાં આવી। 5 દિવસના અશ્વ મેળાને જોવા માટે હવે લોકોની ભીડ ઉમટી પડી છે। અશ્વ દ્વારા દરરોજ કરતબ અને દોડનો નજારો જોવા મળી રહ્યો છે। તલવારબાજી, પટ્ટા ખેલ અને મેર મેરાયા દ્વારા સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે। તો પ્રવીણ માળી અને ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવામાં આવી છે। પ્રવાસન વિભાગ મહેશ દવેના માર્ગદર્શન હેઠળ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટા અને નિવેદનબાજીનો દોર યથાવત છે। ત્યારે અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આપના નેતાઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। દુધાતે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં આપના દિગ્ગજ નેતાઓ પણ કેસરીઓ ધારણ કરી શકે છે। કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી
અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ગુજરાતમાં હાલ ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદના વમણમાં ફસાઈ છે. પાટીદાર નેતા દિનેશ બામણિયાએ સોશિયલ મીડિયા પર એક વિસ્ફોટક પોસ્ટ મૂકીને ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભરતીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીના પાટીદાર ઉમેદવારોને જાણી જોઈને નાપાસ કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાયું હોવાનો દાવો કર્યો છે. અનેક ઉમેદવારોએ શારીરિક કસોટીમાં દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હોવા છતાં ત્યારબાદ ઊંચાઈમાં અયોગ્ય ઠેરવીને બહાર કરી દેવામાં આવ્યા છે. પાટીદાર સમાજના લાયક ઉમેદવારોને ખોટી રીતે બહાર કરી તેમને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા. ગુજરાત સરકારની પોલીસ ભરતી બોર્ડની અંદર પાટીદાર સમાજના ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અન્યાય થવાની પ્રક્રિયાઓ અમારી સામે આવી છે. ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે. એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે. સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ. અમદાવાદના વટવા વિસ્તારમાં નડિયાદ તાલુકાની એક સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાની એક મહિલા સાથે હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. 2 બાળકોની માતા સાથે આચાર્ય હોટલમાંથી ઝડપાયો છે. બાળકનું એલસી લેવા માતાએ અરજી કરતા આચાર્યએ હોટલમાં બોલાવી હતી. એલસી આપવા માટે આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને હોટલમાં બોલાવી સ્કૂલના એલસીની બુક પણ હોટલમાંથી મળી આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો વટવા જેડીસી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાથમાં ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે. ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલી છે. રાજકોટમાં કેનેડાના પીઆર ધરાવતા ગુજરાતી યુવકે પત્નીને મારકૂટ કરી ત્રાસ આપ્યા હોવાનું સામે આવ્યું છે. સંતાનમાં દીકરો જોઈએ તેમ કહી પત્નીને સતત 13 વર્ષથી માનસિક ત્રાસ આપતો હતો તેમજ ગર્ભ પરીક્ષણ કરી જબરદસ્તી ગર્ભપાત કરાવ્યા હોવાના આક્ષેપ પણ કરાયા છે. પત્નીએ મોરબીમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પતિ કેનેડા ફરાર થયો હતો. મારા લગ્ન જીવનના લગભગ 2 વર્ષ સરખું ચાલેલું. પછીથી મારી દીકરી આવી ને પછી ત્રાસ વધતો ગયો. પણ મારી એક દીકરી હતી એટલે એના ભવિષ્ય માટે અને મારા મા બાપની આબરૂ માટે હું સહન કરતી રહી. અનેક વખત મને ઢોરમાર મારેલો છે. મારા કાનનો પડદો તૂટી ગયો ત્યાં સુધી મારેલું છે. અને કેનેડા જઈને ફિઝિકલ અબ્યુઝ ચાલુ જ હતું. ત્યાં જઈને મારે 1.5 મહિનો પાટો રાખવો પડ્યો હાથમાં, ત્યાં સુધી મારેલું. 2 વખત મારા લગ્ન જીવન પછી અબોર્શન કરાવેલા કેમ કે દીકરી હતી. મારા ઉપર દીકરો કરવાનું એટલું પ્રેશર કરવામાં આવ્યું કે તું દીકરો મને આપ, નહીંતર તને હું મારી નાખીશ. વડોદરા ખાતે 2 કર્મચારીઓના કરુણ મોતનો મામલો સામે આવ્યો છે. અણખોલ ગામમાં ડ્રેનેજ લાઇનની ચેમ્બરનો બનાવ સામે આવ્યો છે. બેભાન હાલતમાં બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંનેને હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા તેમજ બંનેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ભરૂચના અંકલેશ્વરમાં એમડી ડ્રગ્સ બનાવવા માટેની મિની લેબોરેટરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. અનિલ રાખોલિયા નામનો ઈસમ ઘરમાં વિવિધ કેમિકલ મિક્સ કરીને રાસાયણિક પ્રક્રિયાથી એમડી ડ્રગ્સ બનાવતો હતો. ત્યારે ભરૂચ એસઓજી પોલીસની તપાસમાં 74 ગ્રામ જેટલું તૈયાર કરેલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજી પોલીસે અનિલ રાખોલિયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં આવેલી એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે સરેઆમ હિંસક હુમલાની ઘટના સામે આવી છે. માત્ર સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે જોતજોતામાં લોહિયાળ વળાંક લીધો હતો. બે શખ્સોએ મળીને એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી દેવ રાજપૂત અને શિવમ કુમાર ઉર્ફે લલ્લુએ ફરિયાદીના છાતી, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અને ફરિયાદી બંને પક્ષ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારના 137ના બસ સ્ટેન્ડ પાસે સાંજે 8 વાગ્યાની આસપાસના સુમારે આ કામના જે ફરિયાદી અને તેના મિત્રો ગલ્લા પાસે ઉભા રહીને સિગરેટ પીતા હતા. એ સમયે આ કામના જે આરોપી છે શિવકુમાર ઉર્ફે લલ્લુ અને દેવ રાજપૂત ત્યાં આવેલા અને એમની જોડે અહીંયા સિગરેટ ઉભા કેમ પીવો છો એ બાબતે બબાલ કરી અને છરી વડે હુમલો કરેલો. અને એ દરમિયાન દેવ રાજપૂતે રોહનને છાતીના ડાબા ભાગે અને જમણા પગના સાથળના ભાગે ઈજાઓ કરેલી. તેમજ શિવકુમાર ઉર્ફે લલ્લુ છે એણે રવિને માથાના ભાગે છરીથી ઈજાઓ કરેલી છે, જીવલેણ હુમલો કરેલો છે. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલી રૂંગટા નામની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બે બિલ્ડિંગોની વચ્ચેના ભાગમાં ભીષણ આગની જ્વાળાઓ જોવા મળી હતી. અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવીને 10 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ये अनुद्वार के पास में आग लगी हुई है. एक कंस्ट्रक्शन टावर है इसमें, और आग लगने का जो चांसेस है वो इलेक्ट्रिकल कॉज बताया जा सकता है क्योंकि एसी की वजह से आग लगी है. और जो स्कैफोल्डिंग मटेरियल्स है, बाम्बूज एंड अदर जो है, उसमें ये आग पकड़ी हुई थी. तो आग पूरी तरह से अभी काबू में आ चुकी है. यहाँ 3 फायर स्टेशन से गाड़ी आई है. वेसू से टीटीएल के साथ में फायर ब्राउजर और भीमराड और मजूरा की गाड़ियाँ यहाँ पे. सारे जवान अभी काम कर रहे हैं. आग पूरी तरह से कंट्रोल में आ चुकी है. સાબરકાંઠાના સોનાસણ ગામમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તસ્કરે થોડા દિવસે બંધ મકાનમાં 320 ગ્રામ સોનાની ચોરી કરી હતી. આરોપીએ ચોરી કરેલા દાગીના ફોઈના ઘરે મૂકી આવ્યો હતો. પોલીસે સોનાના તમામ દાગીના કબજે કરીને આરોપી રાજ પટેલની ધરપકડ કરી છે. ચોરીમાં મદદ કરનારા અન્ય કોઈની ભૂમિકા છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે અર્બન ડેવલપમેન્ટ મુદ્દે એક ઉચ્ચ સ્તરીય અને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેરળના ત્રિવેન્દ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને ગ્રામ્ય પંચાયતના ડેલિગેટ્સે વિશેષ હાજરી આપી હતી. વડોદરાના વિકાસ કાર્યોને સમજવા અને તેને પોતાના શહેરમાં અમલી બનાવવાના હેતુથી આ મુલાકાત લેવામાં આવી હતી. બેઠકમાં વડોદરાના વિકાસના વિવિધ પાસાઓ પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ત્રિવેન્દ્રમથી આવેલા પ્રતિનિધિઓએ વડોદરાના વિકાસની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી અને તેઓ આ મોડેલને પોતાના શહેરમાં પણ અમલમાં મૂકવાની તૈયારી દર્શાવી છે. ટ્રિવેન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને એલપીથી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે. એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતની ચર્ચા કરવામાં આવી. આજે જે ટ્રિવેન્ડ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવ્યું છે. વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે. આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કરી. First of all, I express my sincere gratitude towards the Vadodara team for giving us a warm welcome here. It's a great city and a beautiful city. I think it's a cultural capital of Gujarat, and we have seen many of their development projects. And for the first time, we are in Vadodara, and we are from Trivandrum Corporation. By the last election, we have got majority in Trivandrum Corporation. For the first time in Kerala history, BJP is forming a local body government in Kerala, and we have seen their many of their development projects here.
તો વડોદરાના ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને લાઇટ વ્હીકલ્સ માટે આ બ્રિજને હવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સમાચાર સામે આવ્યા વડોદરાના પાદરા મુજપુરાના ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। લાઇટ વ્હીકલ માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે, જેમાં જૂના બ્રિજના તૂટેલા ભાગ પર મૂકવામાં આવશે સ્ટીલનું માળખું અને ટૂંક સમયમાં જ આ બ્રિજ તૈયાર થઈ જશે। તે બાદ હવે જે લાઇટ વ્હીકલ્સ છે તેના માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારે બ્રિજના કોલમ પર બેઠો કરવામાં આવશે। સ્ટીલનું માળખું બ્રિજ પાસે લાવવામાં આવ્યું છે અને પૂરજોશમાં તેની કામગીરી ચાલુ છે। તો લાંબા સમય બાદ હવે આ ગંભીરા બ્રિજની કામગીરીને લઈને અપડેટ સામે આવી છે, જેમાં બ્રિજ પુનઃ શરૂ થશે તો અનેક લોકોને લાભ થશે। લાઇટ વ્હીકલ્સ માટે આ બ્રિજ ટૂંક સમયમાં જ ખુલ્લો મૂકવામાં આવશે। તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। હત્યાનો મામલો હાલ ગરમાયો છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી। રાજકોટના શિવરાજપુર છગન ઝાપડિયાના હત્યાનો જે મામલો હતો તે ગરમાયો છે। જસદન હોસ્પિટલ ખાતે કોળી સમાજના આગેવાનોના ધામા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા। કોળી સમાજના આગેવાનો તેમજ મૃતકના પરિવારની એક જ માંગ જોવા મળી રહી છે। હત્યા કરનાર 20 જેટલા આરોપીઓના નામજોગ ફરિયાદ દાખલ થઈ છે। આરોપીઓ પોલીસ પકડમાં નહીં આવે, મૃતદેહ ત્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે। આરોપીઓ છે એનો પણ અમે ભૂતકાળનો ઇતિહાસ જોયો। ક્યાંક ને ક્યાંક વ્યાજવટું, મારામારી, લોકોને ડરાવવા ધમકાવવા જેવું કામ કરે છે। અને શિવરાજપુરના પણ એક તાલુકા પંચાયતનો સભ્ય આના કારણે આત્મહત્યા કરી છે। તો અમારી માંગ છે કે આ ડેડ બોડી ક્યાં સુધી ઉઠાવવામાં નહીં આવે કે 20 જણાને ધરપકડ કરવામાં આવે, આકરામાં આકરી સજા કરવામાં આવે, જાહેર રોડ રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને સમાજ અને સામાન્ય પ્રજાને પોલીસ કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બેહે। આજ તમે જો સામાન્ય બાબતમાં કૂતરાને મારવું પણ અઘરું પડે ત્યારે માનવને મારી નાખવો। તો વાવથરાદમાં વીજવાયરના કારણે આગની ઘટના બની છે। તો આગના સમાચાર સામે આવી રહ્યા છે। વાવથરાદ ખાતેથી આગના આ સમાચાર સામે આવ્યા। વીજવાયરના કારણે આગ લાગવાની ઘટના બની છે। તો વીજવાયરોના કારણે આગ લાગવાની આ ઘટના બની છે। વાવથરાદની આ સમગ્ર ઘટના નગરમાં વીજવાયરના કારણે આગની ઘટના સામે આવી છે, જેમાં છાપરા પર જીવંત વીજવાયર પડતા આગ લાગી છે, જેમાં પાર્ક કરેલ ગાડી આગની ચપેટમાં આવતા ગાડીને નુકસાન થયું છે। તો આ મોટી માત્રામાં આગ લાગી હતી। ફાયર વિભાગને જાણ કરતા સ્થળે પહોંચી આગને કંટ્રોલમાં કરી છે। તો છાપરા પર જીવંત વીજવાયર પડતા આગની આ ઘટના બની છે। નીચે પાર્ક કરેલી બાઇકને પણ નુકસાન થયું છે, બાઇક પણ બળીને ખાખ થઈ હતી તેવા પણ સમાચાર છે, જેમાં વાવથરાદમાં વીજવાયરના કારણે આગની ઘટના લાગી છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।